જય શ્રી વિધાન મિત્રો. હવે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ આપણે ઘેરે, અને માણસોને ભેગા કરી જમાડીએ, અને ધર્મના અમુક શ્લોકો આવે અને એ કથાના પાઠ આપણે ચાર વાંચીએ. આ બધી જે ક્રિયા છે એ આપણે કરી છીએ. પછી બ્રાહ્મણને ઘેરે કોઈ દી કથા થઈ નહીં. ખરેખર જો શુદ્ધ હોય આ કથા, એટલી જોરદાર હોય, તો મને મગજમાં નથી ઉતરતું કે આ કથા આપણે કરી તો છતાં આપણા બાળકો પાછળ રહી જાય, અને જે બ્રાહ્મણ છે એ ભણાવીને ન્યાયાધીશ બનાવે, ડૉક્ટર બનાવે, આવા મોટા મોટા હોદ્દા ઉપર હોય છે. તો આ બધી આપણે કરી છતાં આપણને આપણી પ્રજા કેમ નથી કરી? એટલે આપણે ભણતરમાં ધ્યાન આપો અને છોકરાઓને ભણાવો, ગણાવો, અને આપણો સમય ખોટો ન જાય એટલા માટે તમે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. અને કોઈ પણ ભાઈ ક્યાંય કથા થતી હોય બ્રાહ્મણને ત્યાં, તો તમે ગયેલા હો તો મને જરાક અનુભવ કોમેન્ટમાં લખજો કે હું મારો પણ સુધારો કરી લખું. એટલે ભણતરમાં આ વિડીયો ઉતારવાનું કારણ છે કે આપણે અભ્યાસ ઉપર પૈસો ભાંગવો. કેમ કે આપણે અભ્યાસ ઉપર પૈસો ભાંગશો એ લેખે છે, અને આપણે પસીનાનો પૈસો છે એ લેખે વપરાવો જોઈએ એવી મારી રાય. અને ભણતરમાં જો વાપરો એ મને વધારે સારું, એટલે હું ઉત્સાહ